ગલગોટો મેં ઝુકીને લીધો ધીંતક અરે બાય આ ટાઢ તો જો આવી ટાઢ ના બારે ખાવા જવાની ને ચક ફરવા જવાની ને કેવી મજા આવે પણ આ ઘરવાળો લઈ જાય તો થાય ને પોતે ભાઈબંધ ભેગે ચાઈ ફરી આવશે વરહમાં 4 વાર ફરી આવશે ને અમન 2 વરહમાં 1 વાર લઈ જાય ફરવા રેશમા ભાભી ને જલપાબેન ને વરહમાં 4 વાર એને ઘરવાળા એને ફરવા લઈ જાય અને એકા મારો ઘરવાળો છે કોઈ દી ફરવા લઈ જાય નહીં આ વખતે તો મારો ભાઈ જાય છે ને એને ભેગે જાવું જ છે ને અહીંયાને ભેગા લઈને જ જવા છે ગમે ઈ થાય આ વખતે તો ખબર પાડું અહીંયાની અરે બાયા જલપાબેન ઠેલા ભરીને ક્યાં જાય છે રે લે તો પૂછવા દે તો ઠેલા તો જો ભરી આયા અરે બાય મુ કમાઈલા મોલ માંથી લઈ આયા લાગે ઠેલી એવી આઈફાઈ છે જતો આપણે તો એક ટોપડો લઈને જબલામાં નાખી દે લે તો પૂછવા દે તો જલપાબેન ને ચફરી આયા ચાથી આવડે ઠેલા ઉપાડીને આયા ઓ જલપાબેન આ ઠેલા ચાથી ભરી આયા આ ભૂતળી બેન કાઈ નહીં ફરવા જવાનું છે ને તે થોડી શોપિંગ કરવા ગઈ હતી અરે ભાઈ કઈ બાજુ ફરવા આલ્યા હે જલપાબેન કેતાય નથી ને એકલા કા એવું નથી ભૂતળી બેન આ તો છે ને મારા દૂરના રિશ્તેદાર છે એમણે પ્લાન બનાવ્યો છે તેમના ભેગે જાઉં છું ઓહો હારું લ્યા ફરી આવો તમ તમારે ક્યાં ફરવા આલ્યા ઈ તો ખબર નથી હો ભૂતળી બેન એ ભગવાન ફરવા જવાનું છે ને બાઈને ખબર નથી ચા ફરવા જવાનું લ્યો ફરવા તો અમે જવાના છે જલપાબેન રાજસ્થાન બાજુ તમારે હાલું છે ના ફરી આવો તમે હારું લ્યો ત્યાં ફરી આવી કા તમે મેં કીધું ઠેલા ભરીને જાય છે રે ક્યાં જાય હે એટલે પૂછી વારું પંચાયત તો કરવી જ પડે ને કા ભૂતળી બેન અરે આવે પંચાયત વાળી પોતે મારે ઘરે પૂંગી આવશે આખા ગામની પંચાયત કરવાની મેં જરીક પૂછી એમાં પંચાયત હોશિયારી મારે જલપાબેન તો ફરવા જવાનું હે તો જતો ઉડે જાણે હું જ એક ફરવા જાઉં આ વખતે તો ભૂતળાને લઈને જ જાવ છે મારે ફરવા જાઉં આખા ગામની બાયું 2-3 વાર ફરી આવ્યું વરહમાં પોતે 4 વાર ફરી આવશે પણ એમ નહીં કે ઘરવાળીને લઈ જાઉં ઘરવાળીને તો હાજોય દી તાવીથો હાથમાં તાવીથા સિવાય કઈ દીધું નહીં પોતે પાછા રાવડી રાઠોડની જેમ ફરતા હશે આજ તો કહું ભૂતળાને મારે ફરવા જાવું ગમે ઈ કરો માથા ભારે છે ને કઈ કોઈ દી ફરવા લઈ જાય નહીં પોતે ફરવા જાય મને તો કોઈ દી લઈને જશે નહીં મને તો બહુ માઠું લાગ્યું કાંક તો આ મમ્મીજી ડોયો નાખે જ્યાં જાવું હોય ફરવા ઘરે બેહાય પૈસા ન બગાડે ડોસીને આડો ડોયો નાખ્યા વગર હાલે નહીં વો હરી ડોસી પોતે જી આવશે હંતે મારે ઓલા મંદિરે જાઉં જે મારો વારો ફરવાનો આવે ત્યાં ઘરે બેહાય પૈસા ન બગાડે ફાટકું પોતે ફાટકે ને મને ઘરે બેહારે વો હરી ડોસીને કઈ આ વખતે તો જાઉં છે ડોસીનું કઈ નહીં હાલે અને ભૂતડાનું કઈ નહીં હાલે મારે જાવું એટલે જાઉં મારા ભાઈ અહીંયા ભેગે આ વખતે જાવું જ છે ગમે થઈ જાય જોને બેઠા કેવા મોજથી ફોનમાં ટક કરે છે ને હે ભગવાન પેલા તો છે ને થોડું મીઠા બોલ જ બોલવું પડે ભૂતડા હું શું કહું હું હા બોલ ને તું શું કહે રે હું એમ કહું છું કે મારા પિયર વાળા છે ને અંતે ફરવા જાય છે રે 4-5 દિનનો પ્લાન બનાવ્યો છે આપણું નામ લખાવી દઉં ને હે ફરવા જાય છે તો નામ લખાવી જ દેવાય ને તારું નામ લખાવી દે તારું નામ એટલે તમારે આલવું જ પડશે હું એકલી નહીં જાઉં તમારે ભેગું આલવાનું જ છે અમાર ભેગું ફરવા ના ઓ ભાઈ મને ન પોહાય તાર પિયર વાળા ભેગે હા વળી એમ કેમ ન પોહાય હું નહીં હાલતી તમારા ભાઈઓ ભેગે ફરવા ના ઓ હું નહીં હાલું તું એક તો ગાંડી છે ને એમાં તાર પિયર વાળા ભેગે બધાય ગાંડાના ઝુંડ ભેગે મારાથી નહીં રેવાયો હા ગાંડા ભેગે કોણ રહેશે ને એ તો મને જ ખબર છે હું રહું છું રી આટલા દી થયા તમારે તો 4 દી રહેવાનું હું તો કઈ દીની ભેગી રહું એનું શું તને કહી દઉં છું રંગબેરંગી મોઢ કરજે નહીં હું હાલવાનું નથી હું એ તમને કહી દઉં છું તમારે હાલવાનું જ છે પણ તું મારી વાત સમજ એક તો અહીંયા જઈએ એટલે હંધાઈને ઉતરેલી કઢી જેવા તો મોઢા હોય જાણે મેં કેમ એનો કોહિનૂરનો હીરો ચોરી લીધો હોય પછી ભલે ને ખખડતું ડબ્બુ હોય એટલે શું ડબ્બો હા એમાં શું પૂછવાની વાત છે હા તમને કહી દઉં છું હવે બીજી વાર બોલજો નહીં બોલવા પહેલા છે ને 100 વાર વિચારજો ખખડતું ડબ્બુ એટલે શું તમે જશો ખખડતું ડબ્બુ પણ શ્વાસ તો લે મરી જાઉં તો તમારે શું તમે તો છે ને મૂંગા જ રહ્યો પોતે તો કોઈ દી ફરવા નહીં લઈ જાય અને જે મારા પિયર વાળા ભેગે જવાનું છે તોય નહીં હાલે ભૂતળી તારી કસમ બસ તું થોબડું ચડાવે ને તે જરિયા હારી નથી લાગતી હું હારી લાગુ કે ના લાગુ તમારે શું વાંધો છે ને મારી ખોટી કસમ તો છે ને ખાવાની જ નહીં આ આડોશી પાડોશી જલપાબેન ને રેશમા ભાભી હંધાય 4 વાર ફરી આવે તમને એમ થયું કે લ્યો એકવાર ફરવા લઈ જઈએ પોતે ઠેલા ભરતન ભાગશે ફરવા અમને કોણ લઈ જાય આવી તિયાની હાથમાં ચમચો જ પકડાય હવે તો તમે ચમચો પકડાવો ખબર પડે તમારી
અને કહી દઉં છું તમારી એ ટિકિટ લે જ છે, ફરવા આવવાનું જ છે, બીજી કઈ વાત જ નહીં. ખોટી લેપરાઈ તો કરજો જ નહીં મારા ભેગે. ફરવા જવાનું છે એટલે જવાનું જ છે, પણ મને રજા ન મળે. હા, ભાઈબંધા ભેગે ફરવા જવું હોય તો 5 દીની રજા મળે, 10 દીની રજા મળે. અને આ વખતે છે ને 5 દીની 6 દીની છૂટી લઈ જ લેજો. કા 6 દીએ લગન છે? લગન નથી, મારા માવતરને ત્યાં 1 દી રોકાવું પડશે ને. પગે લાગુ તને. એક તો વાંદરા જેવો મારો હારો ને તારા પિયર વાળાનું ઉતરેલી કઢી જેવું મોઢું મારાથી ન જોવાય. મૂંગા રેજો, જીભડો છે ને માપે માપે જ હારો લાગે, ઘણું બોલજો નહીં. અને હું શું કહું હું, પૈસા આપો તો. શું કરવા હે પૈસા? ફરવા જઈએ તે કપડા લેવા પડે ને હારા હારા. બસ માર પિયર વાળાને એમ થાય કે આ અમાર જમાઈ તો કઈ કપડા નથી લઈ દેતા. ડોરારી પૈસા આપો નકર બસ મને ખબર છે ચા પડ્યા છે હું એ લઈ લઈ, મને આવડે હાથ નાખીને લેતા. જીભડારી જીભડો છે વેથ એકનો. કઈ તારીખે જવાનું છે ફરવા? ઉત્તરાયણ પછી તૈયાર રહેજો અને છુટ્ટીયા લઈ લેજો. 6 દીની તો લઈ જ લેજો. હવે આના પિયર વાળાના મારે ઉતરેલી કઢી જેવા મોઢા જોવાના એમ? ના બાપા, ઈ મારાથી નહીં થાય હો. એમાંય ખીચામાં 2 પૈસા તો હોય માંડ, એ ની વધવા દે મારો હારો. પૈસા હોય ત્યાં આગળ પાછળ ફરે, જીજાજી જીજાજી, અને ઈ પૈસા વપરાઈ જાય એટલે પરા અંધોય થાય મારાથી. પણ આ ઉતરેલી કઢી જેવા મોઢા નહીં જોવાય. ચક તો જવું પડશે. આ ડોશીમાએ જીએ ફરવા જવાનું હોય ને ત્યાં મારા પ્લાન કેન્સલ કરાયા. હવે પ્લાન કેન્સલ કરીને બતાવો. હવે તો છે ને જાવું જ છે ફરવા, ગમે ઈ કર લ્યો. તમે પંખામાં લટકી જાવ ને તોય ઊભું નથી રહેવું. ફરવા તો જાવું એટલે જાવું. હું તો જવાની જ છું, ગમે ઈ કર લ્યો. હવે તમે રોકીને બતાવો મને, બીજું કઈ નહીં. ફરવા જાય ને ત્યાં દીકરાને પૈસા બગડી જાય. બોલો હવે તો નહીં બગડે ને તમારા દીકરાને પૈસા. હવે તો મારા પિયર વાળાના પૈસે જાઉં છું ફરવા. ડોસીમાં હવે નહીં રોકી હગો મને, ગમે ઈ થઈ જાય. જાવું જ છે એટલે જાવું જ છે. પાછા ડોસીમાં તો જો હરિયો મૂકે ને પોતે મોજથી બેઠા હોય. આગ લાગે ને એટલે આ ડોસીમાનું કામ શું ખબર છે? ઘી રેડવાનું. આ ડોસીમાં એવા છે. હે ભૂતડી ઉતરેલી કઢી જેવા મોઢા લઈને કેમ ફરે હેરી? તમાર દીકરાનું મોઢું જોઈ આવો પેલા. ડોસીમાં એનું મોઢું એવું જ છે, ઉતરેલી કઢી જેવું. લોહી પી ગયા તમે તો બેય મારું. આ તો ખાલી વઢવાનો મોકો ગોતે. આને છે ને જરીક મળવું પડે ને વઢવા પૂંગી આવે ડાકણ. ભૂતડી તે વઢવાના કોર્સ કર્યા લાગે. હંધી છોકરીઓ મેકઅપ ના ને એવા કોર્સ કરે, તે વઢવાનો કર્યો છે. હવે મમ્મીજી જી અમાર લગ્ન નતા થયા ને ત્યાં હંધાઈ મને કહેતા કે તારી હાહુ તો બહુ ખરાબ છે. તો પછી મેં વિચાર્યું કે લેને હું એ વઢવાનો કોર્સ કરી લઉં, તે વઢવા થાય ને. નકર મારી હાહુ મને દબાવી નાખશે. ભૂતડી આડોશી પાડોશીની હંધીએ વહુ મેં તો જોઈ, તારા જેવી એકે નહીં હો. હા મમ્મીજી, મારા જેવી તો ન જોય ને. ઈ તો હંધીએ વરહમાં 4 વાર ફરવા જાય. તમે મને મૂકી? હવે ફરવા શું જાવું હોય? રૂગા પૈસા બગાડવાનો શોખ તમને તો, નકરા પૈસા જ બગાડવાના. એટલે જ મમ્મીજી ફરવા જાઉં તમારા દીકરાને પૈસા બગડી જતા હતા ને તે હવે મારા પિયર વાળા ભેગે જાઉં છું. રોકી હગો તો રોકીને બતાવો. હે ભગવાન, આ ભૂંડી હરખમણી હંધુય કામ મારા પાસે કરાવશે. એમ કે ને કામની બળતરા થાય બચારાને, એકલું કરવું પડશે. ફરવા જાય તે એકલીને જ કરવું પડે ને, કાલી મલકની. હા તે એમ કયો ને, અરે હવે બચારાને કામની બળતરા થાય, પૈસાની શું બળતરા થાય? તે બાનું જડ્યું. હાલી જાને સાની મની મૂંગી ભળવા હાલી આવે મારા ભેગે. તમારું થોબડું જોઈને હંધાઈને ભળવાનું જ મન થાય. જો આ ઉત્તરાયણમાં છે ને અમારા ભાઈ ને ભાભી ઉત્તરાયણ કરવા આવવાના છે, અને ઉત્તરાયણ પછી હું જાઉં છું ફરવા. કહી દઉં છું તમને, વચ્ચે આડો ટોંટીઓ નાખજો નહીં. ફરવા જવાના સહી એટલે સહી. તમારા પૈસે નહીં જાઉં, સમજી ગઈ ને? અમારા ભાઈના પૈસે જઈશ. આડો ટોંટીઓ ને નાખજો, નકર ઉપાડીને ચાઈ નાખી દે. હાલી જાને ભૂંડી હરખામણી. બેઠા બેઠા બચારા શરીર ખડકે, પાછી કે હાલી જાને ભૂંડી હરખામણી. હવે વધ્યું શું તમારા પાસે બોલવા? કામ કઈ કરવું નથી ને બેઠા બેઠા ઓર્ડર હલાવા. આ ડોસીમાં તો કઈ એમ થાય કે અહીંયા જ સિંદૂર પાઈ દઉં, મટે ત્રાસ. ભૂતળીએ જાજે શીરો બનાવજે, શીરો હારો લાગે. મને તો નહીં ખાવો શીરો. તમારે ખાવો હોય ને તો હાથે બનાવી લેજો. ભગવાને તમને 2 હાથ આપ્યા છે ને મને 2 હાથ આપ્યા છે. તમને બહુ મન થતું હોય ને તો હાથે જ બનાવીને ખાઈ લેજો. મારા પાસે આશા રાખજો નહીં. હું કઈ વટકલું નહીં કરી દઉં. ઈ તો ન કઈ ખબર જ હતી. ભૂંડી હરખામણી તું છે ને કે હરી ભાંગે હે કઈ. જીભડારી જીભડો લાંબો હે. મમ્મીજી મારો તો જીભડો લાંબો હે, એના ભેગે હું હાથે આકું હું. તમે શું કરો હો? બેઠા બેઠા જીભડો આકો ને પાછો તો મને કયો. તમારો તો આખા ગામમાં ડંકો વાગે. જીભડારા. હે ભગવાન, આવી આતંકવાદી હાહુ કોઈને ન દેજો. હાલી જાને ભૂંડી હરખામણી. બાય બાય મમ્મીજી.
જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.